સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગ્યા છે સવારના 6। હું ઉઠી ગઈ છું, ચા પાણી પી લીધા છે। તો બરાબર અંધારું છે, મોઢું પૂજે એવું અંજવાળું થયું છે। તો ઠંડો ઠંડો પવન છે। બપોરના એકદમ તડકો હોય છે ને અત્યારે ઠંડો ઠંડો પવન હોય છે, ઝાકર આવે છે ઠાર। તો એકદમ શાંત વાતાવરણ, પક્ષીનો જ અવાજ આવે છે। આજે મારે ચોખાના પાપડ કરવા છે, તો મેં પાણી મૂકી લીધું છે। તો 2 ચમચી મીઠું નાખ્યું છે અને 2 ચમચી પાપડનો ખારો। તો અમારો લોટ છે તે 1 વાટકો 1 છે। તો મેં આ કાંઠા સુધી લોટ છે, તો કાંઠા સુધી જ પાણી મૂક્યું છે। જૂના ચોખા હોય તો પાણી વધારે પીતું હશે, નવા હોય તો ઓછું પીએ છે। તો પાણીને ઢાંકી દઈશ, ત્યાર પછી ઉકળશે તો અહીંયા લોટ નાખીશ। તો આપણું પાણી ઉકળશે તેનો કલર આખો બદલી જશે। તો જેમ આપણું પાણી ઉકળશે એમ તેમ સફેદ પાણી થઈ જશે, ત્યાર પછી આપણે લોટને નાખીશું। તો મારું પાણી ઉકળી ગયું છે, લોટને હવે હું નાખી દઈશ, ગેસને બંધ કરી દઈશ। ગેસ બંધ છે, હવે આ 2 મિનિટ થાળીને ઢાંકી દઈશ। તો 2 મિનિટ સુધી આપણે વરાળમાં લોટને સળવા દઈશું। ગેસ બંધ છે, ત્યાર પછી ધીમે ધીમે આપણે વચ્ચેથી હલાવતા જશું। તો આ રીતે આપણે ધીમે ધીમે આપણો લોટને હલાવીશું તો આપણે ખીચી તૈયાર થઈ જશે। તો મારી પાસે એક જાડું એવું જબલું છે, તેમાં હું ખીચીને ભરી લઈશ। જબલામાં આપણે ખીચી ભરી લીધી છે, ત્યાર પછી આ રીતે આપણે ખીચીને હાથેથી ટૂંપી લઈશું। તો એકદમ સરસ મજાની આપણે ખીચી તૈયાર થઈ જશે। તો ગરમ હોય તો આપણે હાથથી ન ટૂંપી શકીએ, પણ આ રીતે આપણે જબલામાં ગરમ ન લાગે, ન સરસ મજાની ટૂંપાઈ જાય છે। તો મેં ગોળના તૈયાર કરી લીધા છે, નાના નાના। પૂરી વણવાનું મશીન છે, તેમાં હું પાપડને બનાવીશ। તો મેં આ રીતે નાના નાના પ્લાસ્ટિકના પીસ તૈયાર કરી લીધા છે, સોરસ છે ને ગોળ છે। તો હું આ રાખીને પાપડને તૈયાર કરીશ। તો આ રીતે મારા 8 થી 10 પાપડ તૈયાર છે, હવે સૂકવી લઈશ। તો આપણે આ રીતે સરસ મજાના ઘરે ચોખાના પાપડ તૈયાર કરી શકીએ છીએ। તો આ રીતે આપણા સરસ મજાના તૈયાર। તો મારું જમવાનું તૈયાર છે, હાલો અમે જમી લઈએ। ધીમે ધીમે। તો અત્યારે વાગ્યા છે સાંજના 6 ને અમે કિસવી નીચે આવ્યા છે, તો મારી કિસવી બેન રમે છે। તમારી કિસ્સી અને ફ્રેન્ડ હારે સાયકલમાં બેસીને બહુ જ મજા આવે છે।